શ્રી રામદૂત મ્યુઝિક. સાહેબ, આજની તારીખમાં રાજકોટ પારેવડી ચોક ફૂટપાણી ઉપર નાની એવી દેરી હતી, પણ એ મેલડીની વાત આ ગુજરાત દેશ વિદેશમાં રિલે થઈ. સાહેબ, આજે મંગળવાર ને રવિવાર માણાનો મેળો ભરાય છે. સાહેબ, હિન્દુના ઘરે તો મેલડી બેઠી છે, પણ માણા એમ વિચારીને જાય છે કે ઇકબાલની મેલડી કેવી. સાહેબ, હાલો એકવાર એને જોવી છે. આજ રાજકોટની માલિકમાં મેળો ભરાય સાહેબ, રવિવાર ને મંગળવાર. જેની માથે એ લેણું દેણું ને કરજ એટલું બધું વધી ગયું સાહેબ, છેલ્લે પૈસા વાળા એને વોર્નિંગ આપી દીધી, ઇકબાલ એ છેલ્લા મહિનાની માલિપા પૈસા ન આવ્યા એટલે આ દુનિયાની માલિપા તું નથી, આ નક્કી કરી રાખજો. હવે આ છેલ્લો મહિનો, આ મહિનાની માલિપા અમે જે 5 હાથ તારા પૈસાના લેણિયા છે, આ 1 મહિનાની માલિપા અમારા હાથેના પૈસા ભરપાઈ ન કર્યા તો 1 મહિનો વીતે એટલે આવતી 1 તારીખ પછીનો દિવસ તને દુનિયામાં જોવા નહીં દઈ છે. જાતનો મોમેડિયન મુસલમાન સાહેબ 5 વાર ખુદાની નમાજ પડે, ખુદાનો બંદો છે, પણ માણાને દુનિયામાં કીધું છે સાહેબ, ગરજને કોઈ દી અકલ ન હોય. ગરજ માણાની હોય ને, ગરજને અકલ ન હોય. એ હાથ માણાની વચ્ચેથી નીકળવા માટે ઇકબાલે 2 હાથ જોડીને રાજુભાઈ એટલું કીધું, ભાઈ 1 મહિનાની મને મુદત આપી છે ને, 1 મહિનાની માલિપા હું મારી જાત વેચીને તમને પૈસા ભરી દઈશ. 1 મહિનાની માલિપા તમારા પૈસા તમને ભરપાઈ કરી દઈશ. પણ કાયમ કહી છે સાહેબ, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. એ ઓલા હાથ માણસો જેને રાજુભાઈ 1 મહિનાની મુદત આપી હતી, ખાલી મહિનામાં 3 દી બાકી રહ્યા. એ રોવું તો થોડું, પણ સાહેબ વેદના જે અંદર હોય ને, રોવું તો થોડું પણ વધારે રોવાઈ ગયું, મોટું મોકળું થઈ ગયું છે. એક મોમેડિયન નો દીકરો સાહેબ હાથ કાઢીને રોવા માંડ્યો એટલે ગરીબ પત્ની પોતાની મોમેડિયન ની દીકરી જાગી અને અંધારા ખૂણાની માલિપા નજર કરી સાહેબ, પોતાનો ધણી રોવે છે એટલે બાઈએ જઈ અને ખંભે હાથ મેકી અને એને બાઈએ એટલું કીધું, ગાંડા થઈ ગયા છો? એ દુનિયામાં રોતા અમે બાયુ રૂડી લાગીએ, તમે દાઢી મૂછના ધણી અત્યારે રાતના 1 વાગે રોવો છો, શું દુઃખ છે તમારે? સાહેબ, એ ત્યારે ઇકબાલે કીધું, જો કદાચ તું ખાનદાન ખોયડાની દીકરી હોય ને, આજ 20 વર્ષના વાણા વાઈ ગયા આપણે જે નિકા પડ્યા છે, પણ ખાનદાન ખોયડાની દીકરી હોય ને તો હું તને એટલું કહું છું, કદાચ મારી હાજરી હશે અને મારી હાજરી ન હોય ને તો મારા ભોળા નાના નાના પંખીડાને મેકીને તું ક્યાંય જાતી નહીં. બસ હું તને આટલું કહું, બીજું કાંઈ તને કહેવું નથી. એ સાહેબ, એ પોતાના ધણીને દાઢી મૂછના ધણી આદમી ઇકબાલ ને મોમેડિયન ના દીકરાને બાઈ આમ બથમાં લઈ સાનો રાખીને એટલું કીધું, હુઈ જાઓ. એ સાહેબ કેદી તો હુઈ ગયો, પછી ખાલી 2 દિવસ આડા રહ્યા. બીજા દિવસે રાતે 1 વાગે જાગી. ગરીબડી બાઈને ખબર નથી ઘટના શું બનવાની છે, અને ઓલા નાના નાના 2 ભૂલકા બાજુમાં દીકરો દીકરી હુતા હતા, એને તો ખબર જ નથી સાહેબ. પણ સાહેબ એ પોતાની પત્નીની સામે પેલા 2 હાથ જોડીને ઉભો રહ્યો અને એને એટલું કીધું કે આજ 20 વર્ષના વાણા થઈ ગયા, તારા માવતરે મારા હાથમાં તારું બાવડું આપ્યું ને, તને કોઈ દી છેતરી નથી, તારી હારે હું કોઈ દી ખોટું બોલ્યો નથી, પણ આજ રાતના 1 વાગે હું તને છેતરવા બેઠો છું, હું કોઈને કહી શકું એમ નથી. સાહેબ પોતાના 2 નાના પહોળાની માથે હાથ ફેરવી હળવાક દઈને ધીમે, કોઈને ખબર ન પડે, અંદરથી હાકળ બંધી હતી, દરવાજાની હાકળ ખોલી અને સાહેબ દરવાજો ખોલી બહાર નીકળી, એને દરવાજો બંધ કરીને બહારથી હાકળ મારી દીધી છે. પણ સાહેબ કોઈને ખબર ન પડે, પારેવડી ચોકની માલપાથી પછી ફૂટપાળીની માથે આમ ચડ્યો, પણ ફૂટપાળીની માથે નીકળ્યો 1.3 ફૂટની મારી હિન્દુની મેલડીની દેરી સાહેબ, માલપા એક નાનો એવો ફોટો. અને તેદી એ સાહેબ મોમેડિયન ના દીકરો એ નાની એવી 1.3 ફૂટની દેરી જોઈ ગયો. એ પગની માલપા ફાટલ તૂટલ પહેરેલા ચંપલા એક બાજુ કાઢી, 2 બાયું ચડાવી હતી, બાયું આમ ઉતારી અને ભીષણ પર થઈ અને મેલડી પાસે માથું નમાવીને પહેલા તો એક ઈ શબ્દ બોલ્યો કે માં, હું મોમેડિયન નો દીકરો છું, 5 વાર હું મારા ખુદાનો બંદો છું, ખુદાના નમાજ 5 ટાઈમ નમાજી છું, મારી હિન્દુ નો દીકરો નથી. હિન્દુ તને કેમ બોલતા હોય, કેમ તને પગે લાગતા હોય મેલડી હું જાણતો નથી. હિન્દુ હોય તો તારો, મુસલમાન હોય તો તારો. મારી એક તારો દીકરો થઈ અને તારી પાસે કઈ માગવા નથી આવ્યો.
મારી માથે લેણું છે ને હું કદાચ મોતને બથ ભરવા જાઉં છું. એ મેલડી તારી પાસે હીરા જવેરાત પૈસા કાંઈ માગવા નથી આવ્યો, પણ મારી 3 વાર માથું ટેકાવી અને તને એક ભલામણ કરવા આવ્યો છું. જાતનો મુસલમાન છું, પણ મારી એક તને ભલામણ કરું છું કે હું તો અહીંથી હાલતો થાય છે એટલે હમણાં અડધી પોણી કલાકની મારી પાસે હાજી ડેમની મારી પાસે પડી અને મારા દેહને કાઢી નાખીશ. આ ખોળિયાની મારી પાસેથી પ્રાણ વિયો જાય, પણ મારી મેલડી તને એક ભલામણ કરું છું કે જેને અત્યારે રાતે હું નોધારા મેકીને જે ઘરની મારી પાસે પૂરીને જાઉં છું ને, એ મારા 2 નાના ભૂલકાને મારી ગરીબ પત્નીને ખબર નથી કે હું અત્યારે કયા માર્ગે જઈ રહ્યો છું. આજ 20 વર્ષની માલિપા કોઈ દી હું એની પાસે ખોટું બોલ્યો નથી, મેં કોઈ દી એને કોઈ વાતમાં છેતરી નથી, પણ આજ એને અંધારાની માલિપા રાખીને ઘરની બહારથી હાંકળ દઈને આવ્યો છું, ઓરડામાં પૂરીને. મારી ગરીબડી પત્ની ક્યારેક અહીં મારા 2 ભૂલકાને આંગળીએ વળગાડીને આમ નીકળે ને ફૂટપાળિયા રોડ માથે, બસ મારી મેલડી મારા ભૂલકાની માથે ક્યારેક તારી અમી દ્રષ્ટિ રાખજો બાપ. ક્યારેક મારા પાંખું વગરના પંખીડા પગની માલિપા પગરખા મારા જણ્યાને હશે નહીં હોય, અને મારી ગરીબડી પત્ની ક્યારેક આ રોડની માથે મારા બાળકોને લઈને નીકળે ને, બસ મારી મેલડી એની માથે તારી અમી દ્રષ્ટિ રાખજે. હું તને આટલી ભલામણ કરવા આવ્યો છું, બાકી તારી પાસે કઈ માગવા નથી આવ્યો. સાહેબ એ આટલું બોલી અને જેને હાજી ડેમ, આજનું હાજી ડેમ છે સાહેબ, ઉભો રોડ જ છે સાહેબ, ઉભા રોડની માથે ચડી ગયો, પણ પાણી નીકળવાનું આપણી ભાષામાં એને પાણીનો ઓગાન કહી, એની માથે રાતના 3 વાગ્યે ચડ્યો સાહેબ. નીચે જેમ 400 ગવના દરિયાની માલિપા પાણીની લહેર આવે ને મોજા આવે, એમ હાજી ડેમની માલિપા પાણીના મોજા ફડાકા મારી રહેશે. અને પેલા તો એ પાણીની માથે ચડીને સાહેબ પોતાના ખુદાને યાદ કર્યા કે ખુદા, કુરાનની માલિપા મેં વાંચેલું છે, કોઈનું લેણું દેણું કરજ કરીને આવીએ ને તો તારા દરબારની માલિપા એને જન્નત ન મળે, પણ એ ખુદા દુનિયાની માલિપા કોઈના હાથે કમોતે મરી જવું એની કરતા મારા મોતે મારા હાથે મરવા આવ્યો છું. અને સાહેબ 2 હાથની મુઠ્ઠીઓ બંધ કરી, આંખો બંધ કરીને પાણીની માલિપા આમ ચંપલાવે શરીરને, ત્યાં પાછળથી સાહેબ આમ થડાક દઈને ઝાપટ મારીને પાછળથી આમ કોલર પકડી સાહેબ, કોલર પકડી સાહેબ ઇકબાલ એક જ જવાબ બોલે છે, ભાઈ મારી પાસે પૈસા નથી, મને મરી જવા દો, મારી પાસે પૈસા નથી, મરી જવા દો. એક જ વાતનું એને રટન ઉપડી ગયું, એને એમ થઈ ગયું કોઈ માણસ પોગી ગયો, કોઈ મારો દુશ્મન પોગી ગયો, કોઈ મારો લેણિયાત પોગી ગયો. સાહેબ ઇકબાલ એક જ વાત કરે કે મને મરી જવા દો ભાઈ, મારી પાસે પૈસા નથી થાય એમ, એ તમારા હાથે મરવું કરતા મને જાતે મરી જવા દો. સાહેબ ત્યારે હળવા હવાજે મારી લોઢાના દાંતવાળી મેલડી એટલું બોલી કે ઇકબાલ એકવાર પાછું વાળી તો જો બાપ. અને સાહેબ ઇકબાલે આમ કરીને આમ પાછું વાળીને જોયું, એક હાથની માલિપા લાકડીનો ટેકો, માથે સફેદ ભીંડી વર્ણા વાળ, 80 વર્ષની ડોસી, એ ઇકબાલને આમ હેઠો ઉતારી માથે હાથ મેકીને એટલું કીધું, ઇકબાલ મને ઓળખેસ બાપ? ઇકબાલે કીધું કે મારી મેં મારી જિંદગીની માલિપા આ ડોસીના રૂપે મેં તમને પહેલા વહેલા જોયો, કોણ છો માં? તેદી મારી લોઠાના દાંત વાળી મેલડી એટલું બોલી, ઇકબાલ દુનિયાની માલિપા તું ખોળામાં માથું નાખીને એટલું બોલ્યો તો ને કે હિન્દુ હોય તોય તારો, મુસલમાન હોય તોય તારો. ઇકબાલ મરતા પહેલા હિન્દુ હોય તોય ભલે, મુસલમાન હોય તોય ભલે, મરતા પહેલા એકવાર જો મારી મેલડી સામે આમ 4 નજર કરી લે અને એને કમોતે મરવા દઉં તો હું મેલ નહીં મરવા દઉં.
દુનિયાની માલિપા હું મેલડી કહું એટલું કરીશ બાપ. મારી આ કળિયુગની માલિપા તારા જેવી દેવ મળી હોય અને તું કે એમ ન કરું તો મારી જિંદગીની માલિપા મારો આંટો એળેવ્યો જાય ને બાપ. જા ઇકબાલ અત્યારે ઘરે વ્યો જા, કોઈનો નો કાંઈ કહેતો. કાલનો દી ઉગે એટલે એક લાલ જમણી, એક ચુંદડી ને એક શ્રીફળ લાવી, એક નાનું એવું પાટિયું તારા જે ઓરડીની માલિપા જે રૂમમાં ભાડે રહેશ, એક પાટિયાની માથે જમણી પાથરી માથે નાળિયેર મેકીને 5 ચાંદલા 2 માળા મળીને મારી મેલડીના નામના કરી અને માથે મેલડીના નામની ચુંદડી ઓઢાડીને એક દીવો 3 અગરબત્તી કરી બાપ. અને પછી ઇકબાલ એ પારેવડી ચોકની માલિપા તારા શર્ટના બટન ખુલ્લા મેકીને આમ ખુલ્લી કોલર રાખીને ચોકની માલિપા બેસ. તારી સામે ચોકમાં આવીને કોઈ જો આમ સામે નજર કરે અને આંખોના લોચન નો કાઢી નાખો તારી